આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે વિશ્વ બેંક સહાયિત સ્ટાર્સ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તેમજ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત ક્ષેત્રો માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 5 વર્ષ માટે 520 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે દેશના અમદાવાદ, વડોદરા સહિત મુખ્ય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે ઉપર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે અરજીઓ મંગાવી છે. દેશભરના સિનેમા હોલ, થિયેટર અને મલ્ટીપ્લેક્સ 50% બેઠક ક્ષમતા સાથે આજથી ફરી ખુલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણા, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે ભારે વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિની માહિતી મેળવીને શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી. અને દેશમાં કોવિડના દર્દીઓના સાજા થવાનો દર 87.05% થયો છે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે વિશ્વ બેંક સહાયિત સ્ટાર્સ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ રાજ્યોને શિક્ષણ ક્ષેત્રે વિકાસ, અમલીકરણ, મૂલ્યાંકન અને સુધારેલા શિક્ષણ પરિણામ સાથે સીધા જોડાણ અને સુધારણા કરવામાં મદદરૂપ બને છે. ગઈકાલે કેબિનેટની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે વિશ્વ બેંકના $50 કરોડ આર્થિક ટેકાથી શરૂ કરાયેલા પ્રોજેક્ટનો કુલ ખર્ચ 5,718 કરોડ રૂપિયા છે. તેમણે કહ્યું કે શાળા, શિક્ષણ અને સાક્ષરતા વિભાગ હેઠળ નવી કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે સ્ટાર્સ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવશે. શ્રી જાવડેકરે કહ્યું કે તે હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ અને ઓડિશા જેવા 6 રાજ્યોને આવરી લેશે. તેમણે કહ્યું કે આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ અને નવી શિક્ષણ નીતિની શરૂઆત છે. કેન્દ્રીય મંત્રીમંડળે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત ક્ષેત્ર માટે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 5 વર્ષ માટે 520 કરોડ રૂપિયાના વિશેષ પેકેજને મંજૂરી આપી છે. કેબિનેટની બેઠક પછી મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે આ યોજનાઓ પ્રદેશોની જરૂરિયાત મુજબ કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓને પહોંચાડવાના લક્ષ્યાંકને અનુરૂપ છે. દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એક કેન્દ્ર પુરસ્કૃત પ્રોગ્રામ છે. દેશભરના ગ્રામીણ ગરીબો માટે અનેક આજીવિકા પ્રોત્સાહન દ્વારા ગ્રામીણ ગરીબી દૂર કરવાનો હેતુ છે. કેન્દ્ર સરકારે દેશના અમદાવાદ, વડોદરા સહિત મુખ્ય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે પર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે અરજીઓ મંગાવી છે. ઉદ્યોગ વિભાગે ચાર્જિંગ સંબંધિત માળખાકીય સુવિધા તૈયાર કરવા અને સંચાલન હેતુથી સરકારી સંસ્થા, જાહેર ક્ષેત્રના એકમો, જાહેર ક્ષેત્રના ખનીજ તેલ એકમો તથા જાહેર અને ખાનગી ક્ષેત્ર પાસેથી આવેદનપત્રો મંગાવ્યા છે. અમારા સંવાદદાતા જણાવે છે કે મુંબઈ, પુણે, અમદાવાદ, વડોદરા, દિલ્હી, આગ્રા, યમુના એક્સપ્રેસ વે, બેંગલુરુ, મૈસૂર, બેંગલુરુ, ચેન્નઈ, સુરત, મુંબઈ, આગ્રા, લખનૌ એક્સપ્રેસ વે પર ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાનું આયોજન છે. ઉપરાંત દિલ્હી, શ્રીનગર, દિલ્હી, કોલકાતા, આગ્રા, નાગપુર, મેરઠ, ગંગોત્રી ધામ, મુંબઈ, દિલ્હી, મુંબઈ, પણજી, મુંબઈ, નાગપુર, મુંબઈ, બેંગલુરુ અને કોલકાતા, ભુવનેશ્વર સહિત અન્ય ધોરીમાર્ગો ઉપર પણ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ માળખા વિકાસનું આયોજન છે. કેન્દ્રએ 1 એપ્રિલ 2019થી 3 વર્ષ માટે ફેમ યોજનાના બીજા તબક્કાને મંજૂરી આપી છે. ભારતમાં હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોને ઝડપથી સ્વીકારવા અને નિર્માણ ફેમ યોજના અંતર્ગત સરકાર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. દેશભરના સિનેમા હોલ, થિયેટર અને મલ્ટીપ્લેક્સ 50% બેઠક ક્ષમતા સાથે આજથી ફરી ખુલશે. તેમ છતાં કન્ટેનમેન્ટ ઝોનમાં ફિલ્મોના પ્રદર્શનને મંજૂરી આપવામાં આવશે નહીં. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ મુજબ સિનેમા હોલ, થિયેટરો અને મલ્ટીપ્લેક્સમાં બેઠેલા વિસ્તારમાં પર્યાપ્ત શારીરિક અંતર જાળવવાનું રહેશે. કોવિડને લીધે ભીડ ટાળવા માટે મલ્ટીપ્લેક્સમાં સ્ટેગર્ડ શો ટાઈમનું પાલન કરવામાં આવશે. લગભગ 8 મહિનાના ગાળા પછી ફરી કામગીરી શરૂ કરશે. કોવિડને રોકવા માટે નવા નિયમો અને નિયંત્રણો નિર્ધારિત કરવામાં આવ્યા છે. ઓછામાં ઓછું 6 ફૂટનું શારીરિક અંતર, ફેસ માસ્ક અને શિષ્ટાચારનું પાલન સખત રીતે કરવામાં આવશે. જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ રહેશે. પ્રવેશ સ્થળોએ થર્મલ સ્ક્રીનિંગ હાથ ધરાશે. સેનેટાઇઝર બધા પ્રવેશદ્વાર પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે જોજીલા ટનલના નિર્માણ કાર્યની શરૂઆત કરાવશે. આ ટનલથી રાષ્ટ્રીય રાજમાર્ગ 1 પર શ્રીનગર અને લેહ વચ્ચે દરેક ઋતુમાં અનુકૂળ સંપર્ક બનાવી રાખવામાં મદદ મળશે અને જમ્મુ કાશ્મીરમાં ચારે બાજુએ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક એકતા વધશે. દ્રાસ અને કારગિલ થઈને શ્રીનગર અને લેહને જોડતી અને 3000 મીટરની ઊંચાઈ પર 14.15 કિલોમીટર લાંબી જોજીલા ટનલનું નિર્માણ કરાશે.
G20 દેશોના નાણામંત્રીઓની વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલી બેઠકમાં ધિરાણ સેવા સસ્પેન્શન પહેલ DSSIની અવધિ 6 માસ સુધી વધારવાનો નિર્ણય લેવાયો છે. એવી જ રીતે વર્ષ 2021માં યોજાનારી IMF તથા વિશ્વ બેંકની બેઠક પહેલા DSSIની સમીક્ષા કરવા બાબતે પણ G20 દેશોની બેઠકમાં સહમતિ સધાઈ હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે G20 દેશોએ કોવિડનો સામનો કરવા અગાઉ નિર્ધારિત કાર્યયોજના અંગે ચર્ચા કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કાર્યયોજનાને વર્તમાન સંજોગોના સંદર્ભમાં તર્કસંગત બનાવવી જોઈએ. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય. માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. અગત્યના સંદેશ બાદ વધુ સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ તથા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી YS જગનમોહન રેડ્ડી સાથે ભારે વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિની માહિતી મેળવી હતી તથા શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી. તેલંગાણામાં હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે જનજીવનને ઘણી અસર થઈ છે. હૈદરાબાદના બંદલાગુડા વિસ્તારમાં પાણી ભરાતા અટવાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા સેનાના જવાનોની મદદ લેવામાં આવી છે. રાજ્ય સરકારે 40 રાહત શિબિરો શરૂ કરીને લોકો માટે વ્યવસ્થા કરી છે. રાજ્ય સરકારે હૈદરાબાદમાં આવશ્યક સેવા સિવાયના એકમમાં આજે રજા જાહેર કરી છે. ઓડિશાના ઘણા વિસ્તારોમાં પણ છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. ગમ્મજ અને ગજપતિ જિલ્લાઓમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. દેશમાં કોવિડના દર્દીઓના સાજા થવાનો દર 87.05% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના વધુ 81,582 દર્દીઓ સાજા થતાં સાજા થયેલા કોવિડના દર્દીઓની સંખ્યા 63,80,456 થઈ છે. ગઈકાલે કોવિડના નવા 67,791 કેસ નોંધાતા કોવિડના કેસોની સંખ્યા 73,05,070 થઈ છે. અત્યારે કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 8,12,172 છે. છેલ્લા 24 કલાકમાં 690 દર્દીઓના મોત નિપજતા કોવિડના લીધે મૃત્યુ પામનારનો આંક વધીને 1,11,311 થયો છે. ગયા મહિને પરીક્ષા ન આપી શકનારા ઉમેદવારો માટે ગઈકાલે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ પરીક્ષા યોજવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઈ શકે તેમ નહોતા તેમની ફરી પરીક્ષા યોજી હતી. 13 સપ્ટેમ્બરે અને ગઈકાલે યોજાયેલી પરીક્ષાઓનું પરિણામ 16 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારો 13 સપ્ટેમ્બરે કોવિડ પોઝિટિવ હતા તે સમયે પરીક્ષા ચૂકી ગયા હતા તેમને આ બીજી ટેસ્ટ માટે તક આપવામાં આવી હતી. નોંધણી કરાવનારા 15,97,000 ઉમેદવારોમાંથી 14,37,000 વિદ્યાર્થીઓએ 13 સપ્ટેમ્બરના રોજ પરીક્ષા આપી હતી. બાકીના ઉમેદવારોએ આ બીજા પ્રયાસમાં પરીક્ષા આપી છે. દેશમાં MBBS અને અન્ય સંલગ્ન અભ્યાસમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાની નીટ પ્રવેશ પરીક્ષા યોજાય છે. અન્ન અને કૃષિ સંગઠન FAOના આવતીકાલે 75મો સ્થાપના દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી FAOની 75મી વર્ષગાંઠ નિમિત્તે 75 રૂપિયાના મૂલ્યના સ્મૃતિ સિક્કાનું વિમોચન કરશે. દેશના નબળા વર્ગો અને સમુદાયોને આર્થિક તેમજ પોષણની દ્રષ્ટિએ વધુ મજબૂત બનાવવાની FAOની કામગીરી અદ્વિતીય છે. FAO સાથે ભારતનું ઐતિહાસિક જોડાણ છે. પ્રધાનમંત્રી આ નિમિત્તે 8 ખેતી પાકોની તાજેતરમાં વિકસાવવામાં આવેલી 17 નવી જાતો પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. જૈવિક રીતે સમૃદ્ધ આ જાતો અદના ભારતીયોની સામાન્ય થાળીને પોષક તત્વોથી ભરપૂર થાળી બનાવશે. સ્થાનિક જાતો અને ખેડૂતોની પોતાની જાતોનો ઉપયોગ કરીને આ નવી જાતો વિકસાવવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે વિશ્વ બેંક સહાયિત સ્ટાર્સ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તેમજ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત ક્ષેત્રો માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 5 વર્ષ માટે 520 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે દેશના અમદાવાદ, વડોદરા સહિત મુખ્ય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે ઉપર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે અરજીઓ મંગાવી છે. દેશભરના સિનેમા હોલ, થિયેટર અને મલ્ટીપ્લેક્સ 50% બેઠક ક્ષમતા સાથે આજથી ફરીથી ખુલશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. मिलकर कई खूबसूरत